કોલકાતા મહિલા તબીબની હત્યા મામલે તપાસ સીબીઆઈને સોંપાશે। હાઈકોર્ટે રાજ્ય સરકારની તપાસ નીતિ પર ઉઠાવ્યા સવાલ। તો પ્રિન્સિપાલ ડોક્ટર સંદીપ ઘોષને અનિશ્ચિતકાળની રજા પર ઉતરવાનું ફરમાન। આવતીકાલે રાત્રે 12 વાગે બંગાળની તમામ મહિલાઓ રસ્તા પર ઉતરી નોંધાવશે વિરોધ। કોલકાતા મહિલા તબીબની હત્યા મામલે દેશભરમાં તબીબો રોષમાં। લખનૌથી લઈ દિલ્હી અને કોલકાતાથી લઈ મુંબઈ સુધી રેસિડેન્ટ ડોક્ટરોની હડતાળ। ગુજરાતની તમામ હોસ્પિટલોમાં તબીબી સેવાઓ ચાલુ, તો અન્ય રાજ્યોમાં ઓપીડી સેવાઓ પર અસર થતા ગરીબ દર્દીઓ રજડ્યા। કોલકાતા મહિલા તબીબની હત્યા મામલે ટીએમસી સરકાર પર ભાજપ કોંગ્રેસનો પ્રહાર। ભાજપે કેસની સ્વતંત્ર તપાસ કરાવવાનો ઉઠાવ્યો મુદ્દો, તો તપાસમાં ઢીલ બાબતે પણ સાધ્યું નિશાન। રાજ્યમાં કથળેલી કાયદા વ્યવસ્થા પર કોંગ્રેસના વાકબાણ। મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટમાં નર્મદા ડેમમાંથી છોડવામાં આવેલા પાણીને અછતવાળા વિસ્તારોમાં વહેંચવા મુદ્દે થઈ ચર્ચા। તો સ્વાતંત્ર્ય પર્વ અને તિરંગા યાત્રાની તૈયારીઓની પણ કરાઈ સમીક્ષા। તો સરકારી શાળાઓમાં શિક્ષકોની લાંબા સમયની ગેરહાજરી મામલે કડક પગલાં લેવા સૂચના। રાજ્યમાં અત્યાર સુધીનો સિઝનનો સૌથી વધુ કચ્છમાં 87.40% વરસાદ। નર્મદા ડેમની મહત્તમ સપાટીમાં વધારો। સપાટી 135.76 મીટરે પહોંચી। સૌરાષ્ટ્રના 7 જિલ્લાઓના કુલ 40 જળાશયોમાં છોડાશે નર્મદાનું પાણી। રાજ્યના સરકારી કર્મચારીઓ માટે સારા સમાચાર। વંદે ભારત ટ્રેનમાં મળશે એલટીસીનો લાભ। કર્મચારીઓ દ્વારા તેમને મળતી રજાઓના પ્રવાસમાં વંદે ભારત ટ્રેનની મુસાફરીનો સમાવેશ કરવા મુખ્યમંત્રીને કરાઈ હતી રજૂઆત। અમદાવાદમાં હર ઘર તિરંગા યાત્રાનો આજથી પ્રારંભ। અમિત શાહ બતાવશે લીલી ઝંડી। તો પોરબંદરના બરડા ડુંગર પર લહેરાયો તિરંગો। મહેસાણા, સુરેન્દ્રનગર, ભરૂચ પણ દેશભક્તિના રંગે રંગાયા। બાંગ્લાદેશમાં વચગાળાની સરકાર બન્યા બાદ દેશમાં સ્થિતિ સામાન્ય કરવાના પ્રયાસો ચાલુ। છેલ્લા 15 દિવસથી હડતાલ પર ઉતરેલી પોલીસ ફરજ પર થઈ હાજર। તો શેખ હસીનાની સરકાર ઉથલાવવામાં અમેરિકાની સંડોવણીનો ઇનકાર કરતા સલાહકાર મોહમ્મદ યુનુસ। વિદેશી ભંડોળની વેચવાલીને પગલે ભારતીય શેર બજારમાં આજે મંદીનો માહોલ। સેન્સેક્સ 693 અંક તૂટ્યો, તો નિફ્ટી 24,150 નીચે બંધ। તમામ સેક્ટર્સના શેર્સમાં દબાણ। તો સોના ચાંદીના ભાવમાં સામાન્ય ઘટાડો।